લિંબાયતના નીલગિરી રેલવે ફાટક પાસે રક્ષાબંધનના દિવસે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ લોકોમાં ભારેભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। મંગળવારે રાત્રે સ્થાનિક લોકો દ્વારા જે જગ્યા યુવકની હત્યા થઈ હતી તે જગ્યાની ફરતે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પડતર જગ્યામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે। ત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલને જ ધરાશાયી કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે રોહન પાટીલ નામના 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા લિંબાયત પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ લિંબાયત પોલીસ દ્વારા બુટલેગરોને છાવરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાવવામાં આવતા લિંબાયત પોલીસની ભૂમિકા સામે સવાલ ઊભા થયા છે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।